વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખાતે તમામ ગુરુદ્વારાના પ્રબંધક કમિટીઓ તથા ગુરુ નાનક લેવા સાધ સંગાથ દ્વારા ધર્મપ્રેમી નગરજનોના સાથ સહકારથી શ્રદ્ધાભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। શ્રી ગુરુ નાનક દેવજીના 556મી જન્મ જયંતિ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે શ્રી ગુરુ ગ્રંથ સાહેબના ગુરુવાણીના નિરંતર અખંડ પાઠ કરવામાં આવી રહ્યા છે, જ્યારે સંગીત દ્વારા શહેરમાં પ્રભાતેરીઓ કીર્તન પણ કરવામાં આવ્યું છે। અગાઉ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટથી સુંદર પાલકીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબની સવારી સાથે 5 પ્યારાઓ નિશાન સાહેબ સુંદર ગાડીમાં ગુરુવાણીના મનમોહક કીર્તન સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શ્રી ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક અમદાવાદ। તાન તાન પિતા તાન તાન કોલ તાન તાન સો જલની જન ગુરુ જણ્યા માય કાલ તારણ ગુરુ નાનક આયા કાલયુગના અવતાર શીખ ધર્મના સ્થાપિત તાન તાન શ્રી ગુરુ નાનક દેવજી મહારાજજીના પવિત્ર પાવન 556માં પ્રકાશ પર્વ નિમિત્તે ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા ખાતે આજરોજ 15મી નવેમ્બરના રોજ ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહેલ છે। તેના ભાગરૂપે સવારના જે 4 ઓક્ટોબરથી ચાલી રહેલ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના અખંડ પાઠ સાહેબની પૂર્ણાહુતિ થયેલ છે। ઉપરાંત હરજાસ કીર્તન જુદા જુદા જથ્થાઓ દ્વારા ગુરુવાણીનું સંકીર્તન જે મંત્રમુગ્ધ કરી રહેલ છે, એની અંદર પાયસા પાઈ સતિન્દરસિંહજી હજુરી રાગી અને પાયસા પાઈ ગુરવિંદરસિંહજી રુદ્રપુરવાલે તેઓ દ્વારા કીર્તન અને જ્ઞાની અતિ સત્કાર્યો જ્ઞાની સુખવિંદરસિંહજી ગુરુદ્વારા શ્રી બાલા સાહેબ દિલ્હીવાલે તેઓ દ્વારા ગુરુ ઇતિહાસની કથા સમૂહ સંગતને શ્રવણ કરાવવામાં આવી રહેલ છે। અને આ બહુ સારી રીતે ઉજવણી કરવાનો અર્થ એક જ છે કે ગુરુ મહારાજજીનો જે સિદ્ધાંત છે, આખી માનવજાતને પ્રેમ કરનારું આ એક પંથ ચલાવ્યો છે। માર્યા સિક્કા જગત વેચ નાનક નિર્મલ પંથ ચલાયા કે આ સૌ માનવજાતિને આપણે પ્રેમ કરીએ, ભાઈચારાને શાંતિથી રહીએ। એક પિતા એકસ કે આમ બાર તું મેરા ગુર હાઈ। તો ગુરુ મહારાજજીએ સ્ત્રી જાતિને પણ માન આપેલો કે સોક્યો મંદા આખી અજ્જત જમે રાજાન, મોટા મોટા રાજાઓની જન્મદાત્રી છે, તેને પણ આપણે સમકક્ષ ગણવા જોઈએ, તેને પણ સન્માન આપવું જોઈએ। અને દરેકને ધર્મનો સાચો ઉપદેશ શ્રી ગુરુ નાનક સાહેબ પાતશાહે આપેલો અને આ સૌનું ભલું કરનારો આ પર્વ ઉજવણી છે, એનો લાભ લેવા માટે અમે સૌ નગરજનોને ધર્મપ્રેમી પ્રજાજનોને અહીંયા ગુરુ મહારાજજીના દર્શન શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના અને પ્રસાદીનો લાભ મેળવા ગુરુ કા લંગરમાં પણ લાભ મેળવા અને બ્લડ ડોનેશન કેમ્પમાં પણ ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।